સાઉથ આફ્રિકા કે જ્યાં ઇબોલા વાયરસે કહેર વરસાવ્યો છે। ભારતમાં હાલમાં એક પણ ઇબોલા વાયરસનો કેસ નથી નોંધાયો। જો કે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ તરફથી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને તમામ રાજ્યોને તેનું ચુસ્ત પાલન કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યો। ત્યારે રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો ખાસ નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરનું સઘન સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવે ઉચ્ચ અધિકારીઓની વધુ એક બેઠક યોજી, જેમાં આફ્રિકન દેશોમાંથી આવતા લોકો પર ખાસ નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ડીજીસીએની એનેક્સર 1 હેઠળ આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। મુસાફરોએ ફ્લાઇટ અમદાવાદ પહોંચે તે પહેલા જ ફોર્મ ભરવાનું રહેશે। સૂત્રોના મતે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારનું એર સુવિધા પોર્ટલ પણ ફરી સક્રિય કરવામાં આવશે। ત્યાં સુધી તમામ મુસાફરે એસટીએફ પ્રક્રિયા મેન્યુઅલ ચાલુ રાખવાની સૂચના છે। ઇબોલા વાયરસને લઈ કેન્દ્રની સૂચના બાદ હવે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થયો છે। રાજ્ય આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શિકા પણ આપી છે અને ચુસ્ત પાલન કરવા આદેશ કરવામાં આવ્યા। આ ઉપરાંત ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે। આ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે પણ 60 બેડના અલાયદા આઇસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ। જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક તેની સારવાર શરૂ કરાશે। હાલ આફ્રિકાથી આવેલા કચ્છના 3 લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે।